હૈયામાં ગમ રાખું છું, દિલમાં તારું નામ રાખું છું. હૈયામાં ગમ રાખું છું, દિલમાં તારું નામ રાખું છું. મારું માથું ન દુખે તારી યાદમાં, એટલે ખિસ્સામાં ઝંડુ બામ રાખું છું. પણ પરણેલા પુરુષ છે ને, એની જિંદગી એસટી ડેપા જેવી. આખો દી ગમે ત્યાં રખડે, સાંજે છે ને ડેપામાં જમા થવું જ પડે. સમજો ને. હા, એક જણો હમણાં મને કે રાજેશભાઈ, તમારા ઘરની છે ઘણું ધન છે, પણ તમને કાંઈ કામમાં નહીં આવે. મેં કીધું સાચી વાત છે, મારા ઘરની છે બેંક છે, પણ કામમાં ન આવે. હા, એક હમણાં એક ડૉક્ટરે તો એના સસરાને ફોન કર્યો. એ કે પપ્પા, એ કે તમારી છોકરી છે ને મારું કયું નથી કરતી. એ કે તમારી છોકરી કે મારું કયું માનતી નથી. એના હારા કે એ તો અમારું નથી માનતી, એટલે તમને આપી. એ કે પણ હાવ આમ થોડું હોય, આવી રીતના રહે એમ થોડું હાલે. તો એના હારા કે જો જમાય સંસાર છે ને એમાં વાસણ ખખડે. એ કે વાત હાશી તમારી, વાસણ ખખડે, પણ આ તો ગોપા પડી જાય. કે હાવ આમ ન હોય. એ કે જમાય તમને જે મેં આપ્યું ને એ ખાલી કટપીસ છે, એ ખાલી કટપીસ છે. ટાંકો તો કે મારી પાસે છે. એ કે તમે ઘેરે આવો, આ જોઈ કે મને આખું શરીર દુખે છે. એ કે મને હૃદયમાં તકલીફ છે. એ કે તો જમાઈ ડૉક્ટર હતા. એ કે તમે કાલે દવાખાને આવજો. તો બરાબર હારા દવાખાને આવ્યા તો એક્સરે બધું જોયું ને, તો હૃદયમાં એક કાણું હતું. એ કે સસરા તમારે તો પપ્પા એ કે ઓપરેશન કરાવવું પડે એમ છે. તો એ કે અહીંયા કરી નાખો ઓપરેશન. એ કે ઓપરેશન મેં ઘણા કર્યા, પણ તમારું ઓપરેશન કરું ને તો મારા હાથ ધ્રુજે. એ કે કેમ? એ કે તમારું ઓપરેશન હું ન કરી શકું, પણ એ કે કરી નાખો, તમને બીક શું છે? એ કે અરે તમને કંઈક થઈ જાય ને તો આ ઘેરે ખાવાય ન દે. હા, એટલે એ કે જમાઈ કાંઈ વાંધો નહીં, તમે ઓપરેશન કરી નાખો, સક્સેસ જ જાય. એ કે કેમ? એ કે જો સક્સેસ ન જાય અને હું એ કે કદાચ ગુજરી જાઉં તો એ કે છે ને તમારા સાસુ તમારે ઘેરે આવશે. જમાઈ કે લાવો સીપીએન બધું લાવો. એ કે સક્સેસ જ નાખવું. એ કે અહીંયા પાળીઓ થઈ જાવ પણ સક્સેસ. એ કે કેમ? એ કે આ વાવાઝોડું નહીં છસવાતું, એમાં હા શું આવે તો આપણું શું થાય? ભાઈ ભેંસ જોવા ગયા, ગામમાં રહેતા છે, એટલે એ ભેંસ જોવા ગયા. તો એની ઘરવાળીને કે હું એક ભેંસ જોવા ગયો, 50-60 હજારની ભેંસ છે, પણ એ કે આમ જો ભગરી ભેંસ ને એ કે હાથી જેવી ભેંસ, 10 શેર તો દૂધ કરે. એ કે આવી ભેંસ મેં ક્યાંય જોઈ નથી, આપણે આ ભેંસ લાવવી છે. એટલે એ કે 50,000માં પતી જાય. જેની ઘરવાળી કે જો આવી ભેંસ હોય ને, આ કામ તમે સારું કર્યું. આવી ભેંસ હોય ને તો એ કે તમે લેતા હો, કાલે પૈસા દઈને ને લઈ આવો. એ કે અને એ કે આપણા આખા પરિવારનું તો સારું, પણ મારી બાને તે કે પૈસા દેતા એ ક્યાંય સાઈસ નથી મળતી. એ કે તમે લેતા હો. એના બાનું કીધું ને ત્યાં તો ઓલો ગરમ થઈ ગયો. એ કે જ્યારે હોય ત્યારે તારી બાનું લઈને આવે છો. એ કે તારી બા હાટું ભેંસ લાવું છું. એ કે પણ તમને વાંધો શું છે એને દેવામાં? એ કે તારી બાને એક સાઈસનું ટીપું ન આપવું. એ કે તો કે તમે ન આપો તો બીજું કોણ આપે? એ કે બીજાને જે દેવું હોય એ દે, પણ એ કે જ્યાં હોય ત્યારે તારે બાનું ખોળીને બેઠી હોય. કે હમણાં ફિલ્મ જોવા ગયા ત્યારે તું કહેતી હતી મારી બાની ટિકિટ ન લાવી. તારી બા જ્યાં હોય ત્યાં કે ભેગી ને ભેગી. એ કે ચા તો ઓલીનો મગજ વયો ગયો. એ કે મારી બા જેવી બાનું અપમાન. એ કે હું એ ઘરમાં રહેવાની જ માગતી જે ઘરમાં મારી બાનું અપમાન થયું હોય. તો એ કે જવા દે હાલ. ત્યાં બાજુવાળાએ કીધું. એ કે એ સગન, એ કે તારી ભેંસ હમણાં એ કે ભીતમાં એ કે શિંગડા મારે છે, હમણાં મારી દિવાલ પાડી દે. એ કે આ ભેંસને લે. ઓલો સગન કે પણ મેં ક્યાં ભેંસ લાવી? કે તો હું જોઈતા છો? એ કે શાંતિથી રહો ને. આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, હસતા રહો, ખુશ રહો. થેન્ક યુ, આભાર.